સોનગઢ બ્રિજ પાસે હાઈવે પર આવેલ દુર્ગા કેન્ટની દિવાલ વરસાદના કારણે 2 જુલાઈના રોજ ધરાશાયી થઈ હતી. ગરનાળાની બાજુમાં બનાવેલા કોમ્પ્લેક્સે દબાણ કર્યું છે કે કેમ, જેને લઈ મામલતદારે જિલ્લા કક્ષાએ તપાસ સોંપી હતી, જેમાં હજી સુધી કોઈ જવાબ ન મળતા અનેક સવાલો ઊભા થયા છે. સોનગઢ નગરને કેટલાક બિલ્ડરોએ બાનમાં લીધું હોય તેમ ખાડી ખરાબાની બાજુમાં દબાણ કરીને સરકારી અને ગૌચરની જગ્યાની બાજુની જમીન લઈને એ જમીનને પણ પોતાની કબજામાં કરી સોસાયટી પાડી વેચી મારી અને બાંધકામ કર્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે, જેમાં લોકોની શંકા સાચી કે ખોટી એ તો મોટો તપાસનો વિષય છે. ગઈ 2 જુલાઈના રોજ સોનગઢ હાઈવે પર આવેલ દુર્ગા કેન્ટની બસ મોટી દિવાલ ધરાશાયી થતાં દિવાલની સામે આવેલ દુકાનો હાલ પૂરતી ખાલી કરી અન્યત્ર ખસેડવામાં આવી છે. દિવાલ ધરાશાયી થયા બાદ આ દિવાલ બાજુમાંથી પસાર થતી ખાડીમાં દબાણ કરી બાંધવામાં આવી હોવાની ચર્ચાએ નગરમાં જોર પકડ્યું હતું, જેમાં ખરેખર વાસ્તવિકતા શું છે? માલિકે દ્વારા પોતાના કબજાની જમીન પર જ બાંધકામ કરવામાં આવ્યું હતું કે દબાણ કરી દિવાલ ઊભી કરવામાં આવી હતી? તે અંગે સોનગઢ મામલતદાર નલિનીબેનનો જવાબ લેવા સંપર્ક કરવામાં આવતા તેમણે ચેનલના રિપોર્ટર સામે જ જિલ્લા સિટી સર્વે ઓફિસર અને જિલ્લા સર્કલ અધિકારીને લેટર લખી તપાસ કરી જવાબ કરવા જણાવ્યું હતું અને જવાબ આવે એટલે તમને જણાવીશું એમ પણ સાંત્વના આપી હતી. પરંતુ આજ દિન સુધી અંગે કોઈ જવાબ ન આપવામાં આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કપાસ ગોકળ ગતિએ ચાલી રહી છે કે પછી તપાસના નામે માત્ર દેખાવડો કરવામાં આવી રહ્યો છે? જમીન અંગે નમૂના નંબર 6 અન્ય દસ્તાવેજોની હકીકત ક્યારે બહાર લાવવામાં આવશે અને ખરેખર દબાણ થયું છે કે પછી માલિકીની જગ્યામાં જ દિવાલ બનાવવામાં આવી હતી? તે અંગે મામલતદાર જવાબ આપે તો લોકોની ચર્ચાઓનો અંત આવે એમ છે. ત્યારે મામલતદારશ્રી ક્યારે અને શું જવાબ આપે છે અને જિલ્લાના તપાસ અહેવાલમાં શું બહાર આવે છે તે જાણવા માટે રાહ જુઓ અમારા આવતા અંકની. રિપોર્ટર હંસરાજ પાડવી સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી.